તો કાના ગોપાલના વાક યુદ્ધમાં આપ નેતા પ્રવીણ રામે કાંતિ અમૃતિયાને સણસણતો જવાબ આપ્યો. કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીએ ઉપાડો લીધો છે તેવું નિવેદન કર્યું. તેના પર પ્રતિક્રિયા આપતા પ્રવીણ રામે ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારના ઉપાડા કાંતિ કાકાને યાદ કરાવ્યા. અને આ સાથે પ્રવીણ રામે કહ્યું કે હવે ગુજરાતના લોકોને તમને અને ભાજપને થકવાડે એવા લોકોની જરૂર છે. કાંતિભાઈની 2 કરોડ આપવાની વાતમાં તેઓએ આડે હાથ લેતા કહ્યું કે આ 2 કરોડ પરસેવાની કમાણીના છે કે પછી હરામની કમાણીના. અત્યારે બીજી તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી. ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખથી રહેવાનું નહીં, એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી. હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે કે આ 2 કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો? તમારી પાસે આ વ્હાઇટની કમાણી છે કે કાળી કમાણી છે? તમે આ પરસેવાના તમારા પૈસા છે કે તમે કોઈનું બૂચ માર્યું છે કે આ હરામના પૈસા છે? એ તો ખુલાસો કરો ગુજરાતની જનતાને.